ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો રાજ્ય કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ ₹102.87 કરોડના 37 જેટલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત 568 જેટલા લાભાર્થીઓને અંદાજિત કુલ ₹234 લાખના યોજનાકીય લાભોના વિતરણ સાથે આહવા ખાતે રાજ્ય કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો હતો। બહુધા આદિજાતિ વસ્તી ધરાવતા ડાંગના આંગણે આયોજિત આ ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની દેશભરમાં ઉજવણી થવાની છે તેની ભૂમિકા તેમણે આપી હતી। મહાન ધર્મયોદ્ધા, સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતિએ હૃદયપૂર્વક વંદન કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી અગ્રીમ યોદ્ધા બિરસા મુંડાના બાળપણ અને તેમની મહાન ગાથાનું વર્ણન કરીને મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાની મહાત્મા બનવા સુધીની યાત્રાની સગૌરવ ઝાંકી આપી હતી। આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર આદિવાસી સમુદાયો સ્વતંત્રતા પછી દાયકાઓ સુધી વિકાસથી વંચિત રહ્યા હતા। આજે આદિજાતિ વિકાસમાં ગુજરાત અગ્રેસર છે તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપીને પટેલે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળ્યા બાદ આદિજાતિ વિસ્તાર અને સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે કરેલા કાર્યોને પરિણામે આદિવાસીઓમાં આવેલા સામાજિક, शैक्षणिक અને आर्थिक परिवर्तन विषय विस्तृत विगतों आपी હતી। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।